म्यूजिक क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોનો જે ઉત્તરાયણ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું, તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનો છું। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યા આપણે એડિટિંગ વિડિયો છે તે ચાલુ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારા ફોનની અંદર તમારે સૌથી પહેલાં તો એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તમને કે કાર્ટન ઇન્ટરફેસ જોવા મળી રહેશે। અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલને તમને દરરોજ આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલાં જે નીચે પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરવાનું છે, એટલે તમારા એલાઇટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે જોઈ શકો છો, ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયો અંદર જે પણ મટીરિયલ્સ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો મિત્રો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે, અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપે છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપ્લિકેશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા ને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયો લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલાં તો અહીં તમે જોશો આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે જે ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર મિત્રો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને બ્રેડિંગ નથી આવડતું અથવા મારી પાસે બ્રેડિંગ કરાવવું છે તો ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનો એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવશે તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે, +9 પર ક્લિક કરવાનું છે, મીડિયા શું જવું છે ને અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે, તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એ તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમને કાલે ગાડીવાળો વિડીયો જોવા મળશે, તો વિડીયો તમારે એડ કરવાનો છે, અને સ્પીકર ઓપ્શન છે આનો અવાજ સૌથી પહેલાં બંધ કરી દઈશું, અને પછી આગળના બીટમાં કરી અને કટ કરી દઈશું, અને વિડીયોના અર્થે નીચે સેટ કરી દેવાનું છે। સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે કલરમાં જે અને લ્યુમિનસ કરી દેવાનું છે, અને એની ઓપેસિટી આપણે થોડીક ઓછી કરી દઈશું 60 જેટલી, બરાબર, કંઈક આરતે આપણો વિડીયો થઈ જશે। પછી તમારે શું કરવાનું છે, ફરીથી +9 પર ક્લિક કરવાનું છે, મીડિયા શું જવાનું છે ને અહીંયા મેં તમને એક બીજો વિડીયો આપેલો છે 10 સેકન્ડનો, તો એને એડ કરવાનું છે। વિડીયો પર ક્લિક કરી આનો પણ અવાજ હોય તો બંધ કરી દેવાનું છે, અને બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસમાં જશું, લાઇટર જઈને આપણે સ્ક્રીન કરી દઈશું, અને આગળના બીટમાં કરી અને કટ કરી દેવાનું છે, અને એને પણ નીચે સેટ કરી દેવાનું છે, એટલે કંઈક આરતે થઈ જશે। હવે આપણે અહીંયા લગાવવાનું છે પ્લેલિસ્ટવાળી ઓવરલે, એટલે કે સોંગ્સ અને જે પ્લેલિસ્ટવાળું હતું ફોટાવાળું એને લગાવવાનું છે। તો એને લગાવવા માટે તમારે શું કરવાનું છે, અહીંથી બહાર નીકળી જવાનું છે। અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે જે પાસવર્ડ છે એના પહેલાં 2 આંકડા છે 12 તો નોટ કરી લેજો, અને આગળ તમને 2 આંકડા મળી રહેશે, તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। भाई ने बोला करने का तो करने का। સૌથી પહેલાં તો અહીંયા તમે જો સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશો એટલે તમને અહીંયા જોઈ શકો છો પ્લેલિસ્ટવાળું એનિમેશન જોવા મળશે, અહીંયા તમે જોઈ શકો છો જે ગ્રુપ છે પ્લેલિસ્ટવાળું એને સિલેક્ટ કરવાનું છે, લેયરમાં જઈ અને કોપી કરી દઈશું, પછી અહીંથી બહાર નીકળી જવાનું છે, અને આવી જઈશું આપણે સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર। ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, આ લેયરવાળા ઓપ્શનમાં ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે આપણી લેયર અહીંયા આવી જશે, અને આપણું એનિમેશન પણ થઈ જશે, તમે જોઈ શકો છો આ રીતે આપણું એનિમેશન આવી જશે। આ રીતે એનિમેશન આવી જાય એટલે એનિમેશન આ રીતે નીચે લાવી દેવાનું છે, કંઈક આ રીતે આપણું એનિમેશન સેટ
થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો. એકવાર તમે એનિમેશન જોઈ લો. બરાબર, આ રીતે તમે જોશો આપણું એનિમેશન અહીંયા કમ્પ્લીટ આવી ગયું છે. હવે અહીંયા બીટમાર્ક છે ત્યાં આવી જવું છે ને અહીંયા તમારે શું કામ છે, અહીંયા તમે જોઈ લો. અહીંયા તમે જોજો ધૂમ આપણે જે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગમાં ચાલે છે ધૂમ ક્રિસ્કા સુનેગા ગાના, એનો આપણે અહીંયા ઓલે વિડીયો એડ કરવાનો છે. એના માટે +9 પર ક્લિક કરી મીડિયા જશું ને આ પણ મેં ઓલ મટીરિયલમાં તમને વિડીયો આપેલો છે. બરાબર, તો પાછળથી તમારે શું કરવાનું છે, આ વિડીયોને તમારે થોડોક આ રીતે અહીંયા સેટ કરવાનો છે આ રીતે, અને આગળ જે એક્સ્ટ્રા વિડીયો હોય ને આપણે કટ કરી આનો અવાજ બંધ કરી દઈશું. હવે તમે જોઈ લો. બરાબર, તમે જોઈ શકો છો જોરદાર વિડીયો લાગે છે. હવે અહીંયાથી આપણે કરવાનું છે, તમે જેનો વિડીયો બનાવો એનો ફોટો. બરાબર, ફોટો એડ કરવા માટે આપણે શું કરશું, +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું અને આપણે અહીંયા એક છોકરીનો ફોટો છે તમે જોઈશું ઉત્તરાયણનો, એને લઈ લઈશું. તમે તમારો ફોટો અથવા જેનો પર વિડીયો બનાવો તેનો તમારો ફોટો લઈ લેવાનો છે. તો આ રીતે આપણો ફોટો આવી જશે. પછી તમારે શું કરવાનું છે, જે બીટમાર્ક છે ત્યાં આવી જવાનું છે. અને હવે અહીંયા તમે જો આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ આવી ગયો છે. તો આની અંદર આપણે સોંગ્સ લગાવવા પડશે. તો સોંગ્સ લગાવવા માટે અહીંથી બહાર નીકળી જશું, ફરીથી આવી જશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર અને આ એરો પર ક્લિક કરી આગળ આવશું. તમને ગ્રુપ 1 કરીને એક તમે જોશો ઇફેક્ટ જોવા મળશે. સોંગ્સ પર અહીંયા તમને કમ્પ્લીટ લખેલી જોવા મળી રહેશે. બરાબર, એ તમે જોઈ શકો છો. તો ગ્રુપને આપણે સિલેક્ટ કરશું, લેયરમાં જવાનું છે ને કોપી લેયર કરી દેવાનું છે. પછી તમારે ફરીથી આવી જવાનું છે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે શું કરવાનું છે, અને મિત્રો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં મિત્રો, તમે હજુથી જો મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરી દો, ફોલો કરી દો. કેમ કે મિત્રો આપણે જે પણ એડિંગના વિડીયો બનાવીએ છીએ સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો જાઓ, જેટલા પણ ભાઈઓ વિડીયો જોઈ રહ્યા છે ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો. ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપેલી છે. હવે તમારે જે બીટમાર્ક છે ત્યાં આવી જવું છે, લેયરમાં જઈને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે આપણું ગ્રુપ આવી જશે ને એની જગ્યાએ આપણી સોંગ્સ પણ એકદમ મસ્ત રીતે સેટ થઈ જશે. તમે જોઈ શકો છો. સોંગ સેટ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, સોંગ્સને આ રીતે નીચે લાવી દેવાનું છે કંઈક આ રીતે. બરાબર, હવે તમારે શું કરવાનું છે, જે આ વિડીયો છે ધૂમવાળો એને પણ આપણે નીચે સેટ કરી દઈશું એટલે આ રીતે આપણો વિડીયો સેટ થઈ જશે. બરાબર, તો એને આપણે અહીંયા લાવી દેવાનું છે. આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, ફરીથી અહીંયા બીટમાર્ક આવી જવાનું છે. સોંગ્સ તો કમ્પ્લીટ આવી ગઈ છે. તો ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા જશું અને અહીંયા તમે જોઈ લો આપણે જે સ્ટાર્ટિંગમાં એક ઓલે વિડીયો એડ કરવાનો બાકી છે, જે આ વિડીયો તમે જોઈ શકો છો. તો આ વિડીયો પણ તમારે એડ કરી અને સ્ક્રીન કરી દેવાનું છે અને અહીંયા પાછળથી જે એક્સ્ટ્રા લેન્થ હોય એને તમારે અહીંથી કટ કરી દેવાનું છે. બરાબર, અહીંયાથી. બરાબર, તો અહીંયાથી તમારે કટ કરી લેવાનું છે જેટલી પણ અહીંયા આગળ લેન્થ હોય એને, અને પછી આ વિડીયોને તમારે નીચે લાવી દેવાનું છે એટલે કે કાલે આપણું મસ્ત એનિમેશન થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ લો, અહીંયા તમે આવી જશો જે આપણે ફોટો એડ છે ત્યાં +9 માં ક્લિક કરી મીડિયા શું જઈશું અને જે 10 સેકન્ડવાળો વિડીયો હતો એને આપણે ફરીથી એડ કરશું અને અહીંયા આપણે શું કરશું, લાઇનિંગ એન્ડ ઓફિસમાં જશું, લાઇટમાં જઈને આપણે લાઇનર રોજ કરી દેવાનું છે. અને પછી આની લેન્થ તમે જોઈ લો લાસ્ટ સુધી નહીં આવે તો એના માટે શું કરશું, આપણે સ્પીડમાં જઈ અને સ્પીડ થોડીક ઓછી કરી દેવાની છે એટલે આપણો વિડીયો અહીંયા લાસ્ટ સુધી આવી જશે. બરાબર, તો આ રીતે તમારે એક્સ્ટ્રા હોય અને પછી કટ કરી દેવાનું છે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 14 તો નોટ કરી લેજો અને આગળ તમને 2 આંકડા મળી રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મિત્રો હવે તમે લાઇક સબસ્ક્રાઇબ કરી દીધું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો આપણો વિડીયો તો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે. પણ અંદર હવે આપણે લગાવવાનું છે ઇફેક્ટો. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે આવી જવું છે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં અને અહીંયા તમને ઇફેક્ટ ગ્રુપ કરીને એક લેયર જોવા મળશે. તો એનો આઇટમ બંધ હશે અને ચાલુ કરશું. ઇફેક્ટવાળા ગ્રુપ પર ક્લિક કરશું, 3 ડોટમાં જઈ અને અનગ્રુપ કરવાનું છે એટલે ગ્રુપ ખુલી જશે. ગ્રુપ ખુલશે એટલે આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટ લગાવી છે બધી ઇફેક્ટને કમ્પ્લીટ લાગી જશે. તમે જોઈ શકો છો ને આપણો વિડીયો પણ અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડતી વિડીયોને પાછો કહીને જોઈ તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. સૌથી પહેલાં તમે થોડોક ડેમો વિડીયો જોઈ લો. આ રીતે આપણો ઉત્તરાયણ માટેનો જે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ ચાલે છે રીલ્સ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવી રાખી શકો છો. અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તે વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ એક બીજા આઈટમ મળશે ત્યાં સુધી જય માતાજી.